નમસ્તે બાળકો. લેક્ચર નંબર 79. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે પોએમ નંબર 1 માય સોંગ વિશે વાત કરી હતી. ન્યૂ લેક્ચર જેમાં આપણે હવે પોએમ નંબર 2 જે છે એ પોએમનું નામ છે પેન્સિલ. પહેલાં સોંગની અંદર જે આપણે જોયું માય સોંગ જે હતું એમાં એક ગીત વિશે મહત્ત્વ આપેલું હતું, જેમાં માતા અને પુત્ર વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે આ પેન્સિલ નામની જે પોએમ છે, આ પોએમની અંદર પિતા અને પુત્રી વચ્ચે વાત કરવામાં આવી છે. તો એક નાની છોકરી જ્યારે વિચિત્ર પ્રકારના જે ચિત્રો બનાવે છે અને જેનાથી ઘણી ખુશ છે, પરંતુ આ ચિત્રો બનાવતા બનાવતા એ ઘણા એવા વિચિત્ર ચિત્રો બનાવે છે. આ કાવ્યમાં ચિત્રો વિશે વાત કરવામાં આવી છે કે એક મોર જે હોય છે એ મોર ચશ્મા પહેરીને ઉડે છે, ત્યાર પછી સિંહ અને જે ગાય છે તે વાતચીત કરે છે. તો આવા પ્રકારના એના ચિત્રો દર્શાવવામાં આવેલા છે. ઘણા બધા એવા પ્રકારના ચિત્રો છે જે આપણે થોડી વારમાં જોઈએ. પરંતુ જ્યારે આ છોકરી ચિત્ર દોરતી હોય ને તેના જ્યારે હેડમાસ્ટર એને કહે છે, પેન્સિલ વડે જે ચિત્ર દોરી હોય છે, ત્યારે એના હેડમાસ્ટર એને કહે છે અને ગુસ્સે થાય છે અને એનો હોમવર્ક આપે છે. ત્યારે એ છોકરી ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં આવીને એ પોતાના પેન્સિલની જે અણી છે એને શું કરે છે, તોડી નાખે છે. અને આમ જે જ્વલનશીલ આકાશમાં જે જુદા જુદા ચિત્રો વિશે જે વર્ણન કરવામાં આવેલું છે એ જે છે એ ચિત્રો એ કેવા થઈ જાય છે, કોરા થઈ જાય છે, એટલે ખાલી થઈ જાય છે અને માત્ર સફેદ કાગળનો આકાશ જ રહી જાય છે. તો આ કાવ્ય જે છે એ જયંત પરમાર દ્વારા લખવામાં આવેલું છે. કવિ જયંત પરમાર એના કવિ છે અને એક બૈદર બખ્ત નામના જે કવિ છે એનું ટ્રાન્સલેશન દ્વારા એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. ચાલો તો બાળકો, હવે આપણે શરૂઆત કરીએ છીએ પોએમ નંબર 2. માય ડોટર, લિટલ ડિયર ડોટર. માય ડોટર એટલે કે મારી પુત્રી, લિટલ એટલે કે નાનકડી, ડિયર ડોટર એટલે કે વહાલી દીકરી. તો મારી પુત્રી, નાનકડી વહાલી પુત્રી. લાઇટ અ પેન્સિલ વિથ અ શાર્પનર. લાઇટ એટલે અહીંયા કરી પ્રકાશ અથવા પ્રગટાવવું. વિથ અ શાર્પનર. શાર્પનર એટલે આપણે જેને સંચો કહીએ છીએ. ઓકે, તો શું કહેવાય છે કે મારી દીકરી, નાની વહાલી દીકરી, લાઇટ અ પેન્સિલ. અ પેન્સિલ એટલે અહીં શું કહેવામાં આવેલું છે, એક પેન્સિલની વાત કરવામાં આવી છે. વિથ અ શાર્પનર, તો એક શાર્પનર વડે એટલે કે એક સંચા વડે કે પેન્સિલ વડે તે પ્રગટાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સ્કાય એટલે અહીં શું કીધું છે, આકાશ. વ્હાઇટ પેપર એટલે કે વ્હાઇટ એટલે અહીંયા આગળ સફેદની વાત કરે છે, સફેદ કાગળનું આકાશ. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. પ્રકાશથી, ફિલ્ડ વિથ લાઇટ એટલે શું થાય, પ્રજ્વલિત થવું. તો પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. ફરીથી પાછું જોઈએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ અ પેન્સિલ વિથ અ શાર્પનર, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, બિગિન વિથ ફિલ્ડ વિથ લાઇટ. એટલે મારી દીકરી, નાની વહાલી દીકરી, એક પેન્સિલ પ્રગટાવે છે એક શાર્પનર વડે, સફેદ કાગળના આકાશ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. ધ બ્લેક બર્ડ. હવે એના જે ચિત્રો જે છે, આ ચિત્રો કયા કયા પ્રકારના ચિત્રો છે તેની વાત કરવામાં આવે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ અ ટ્રી. બ્લેક જે પક્ષી છે, કાળા રંગનું પક્ષી, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષની સાથે શું કરે છે, ઉડી રહ્યું છે. ફ્લાઇંગ અવે એટલે કે ઉડી રહ્યું છે. કાળું પક્ષી એ
વિથ ધ ટ્રી વૃક્ષની સાથે ઉડી રહ્યું છે. ગ્લાસીસ, ગ્લાસ એટલે કાચની વાત નથી પણ ચશ્માની વાત છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, તો મોરે શું પહેર્યા છે? આંખ પર ચશ્મા પહેર્યા છે. મોર ક્યારે ચશ્મા પહેરતું નથી, પરંતુ આમાં એ પ્રકારનું વર્ણન કરવામાં આવેલું છે. કારું પક્ષી ક્યારે પણ આકાશને લઈને વૃક્ષ લઈને ક્યારે પણ ઉડતું નથી, છતાં બી આનું વર્ણન આ ટાઈપનું કરવામાં આવ્યું છે. ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, ફ્લાઇંગ ચેરિયોટ, ચેરિયોટ એટલે જેને કેરોટ કોઈ કહે છે, કોઈ ચેરિયોટ કહે છે, જેને આપણે રથ કહીએ છીએ. પર ફાયર એટલે શું કહેવાય? અગ્નિ, અગ્નિરથ, ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ એર એટલે હવા, અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરપ્લેન એટલે વિમાન, વોકિંગ, વોકિંગ એટલે ચાલવું, ઓન ધ રોડ, વિમાન રસ્તા પર ચાલી રહ્યા છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ, લાયન હેવિંગ અ કન્વર્સેશન, કન્વર્સેશન એટલે શું કહેવાય? વાતચીત, વિથ ધ કાવ, સિંહ શું કરે છે? ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. નોર્મલી સિંહ શું કરે છે? ગાયને પોતાનો શિકાર કરે છે, પરંતુ અહીં ચિત્ર વિશે વાત કરવામાં આવી છે, કોઈ ક્રિયા વિશે વાત કરવામાં આવી નથી, પરંતુ એક ચિત્રમાં આ રીતનું વર્ણન કરેલું છે. અને આ દરેકે દરેક પ્રકારનું વર્ણન એક પ્રકારનું સ્વપ્ન જેવું છે, એ ક્યારેય સાચું બની શકે નહીં. આ માત્ર ચિત્રો આ પ્રકારના દોડી રહી છે. તો લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ, ગાય જે છે એ સિંહ સાથે વાતચીત કરી, અથવા તો સિંહ જે છે ગાય સાથે વાતચીત કરી રહી છે. વન આઈ સન ઓન ધ બ્લેક ટ્રી, વન આઈ એટલે એક આંખે, એટલે કે કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂરજ છે. કાળા વૃક્ષ પર, ઓન ધ બ્લેક ટ્રી એટલે કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય છે. વન આઈ એટલે એક આંખવાળી વાત કીધી છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, પેચ એટલે શું કહેવાય? ડાઘ, ધબ્બો જેને આપણે કહીએ છીએ. તો તેની ઉપર વાદળનો એક કાળો ધબ્બો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એટલે કે તેની પર વાદળનો એક ધબ્બો છે. ચલો, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ફોરહેડ એટલે શું કહેવાય? કપાળ. ઓકે, પણ કોનું કપાળ? ફોરહેડ ઓફ ધ ક્લાઉડ એટલે વાદળનું કપાળ. ઓકે, બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ એટલે કે ભૂરી જે માછલીઓ છે, એ ભૂરી માછલીઓ શું કરે છે? વાદળના કપાળ પર, લલાટ જેને કહેવાય છે, તો તેની પર ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, વોટરફોલ એટલે શું કહેવાય? ઝરણું અથવા ધોધ. તો યલો બટરફ્લાય એટલે કે પીળું પતંગિયું જે છે એ ધોધમાં શું કરી રહ્યું છે? સ્વિમિંગ એટલે કે તરી રહ્યું છે. ઓકે, તો આ બધા ચિત્રો પેલી પિતાની પુત્રીએ, જે લાડકી દીકરી છે ની, તેણે બનાવ્યા છે. ફરી પાછા ચિત્રો વિશે વાત કરી લઉં છે. કયા કયા પ્રકારના ચિત્રો છે? અ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષની સાથે કાળું પક્ષી ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોરે આંખ પર ચશ્મા પહેર્યા છે, અથવા મોરે ચશ્મા પહેર્યા છે, અથવા મોરની આંખો પર ચશ્મા છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન રસ્તા ઉપર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ, સિંહ છે તો ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. વન આઈ સન ઓન ધ બ્લેક ટ્રી, તો કાળા વૃક્ષ પર એક આંખે સૂર્ય બેઠો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, તેની પર વાદળનો શું છે? એક ધબ્બો છે, ડાઘ છે. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળ કે લલાટ પર એક ભૂરી માછલી શું કરી રહી છે? ઉડતી રહી છે. અ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, ઝરણા અથવા ધોધમાં પીળું પતંગિયું જે છે એ તરી રહ્યું છે અથવા નાહી રહ્યો છે. તો આ પ્રકારના ચિત્રો જે છે એ શું કરે છે? બનાવે છે. ઓકે, હવે વાત કરીએ આગળ કે ભાઈ હવે માય ડાર્લિંગ ડોટર, બીજા પેરેગ્રાફ તરફ, એટલે કે સામેની બાજુ પર. હવે જેટલું અત્યારે જોયું તેનું ભાષાંતર એક વખત ફરી પાછો બોલી જાઉં છું, તે ધ્યાનથી સાંભળવું. મારી દીકરી, નાની વહાલી દીકરી.
એક પેન્સિલ પ્રગટાવે છે એક સંચા વડે. સફેદ કાગળના આકાશ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, મોરની આંખો પર ચશ્મા છે. હવામાં ઉડતો અગ્નિ રથ છે. રસ્તા પર વિમાન ચાલી રહ્યા છે. ગાય સાથે વાતો કરતો સિંહ અથવા સિંહ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. કારા વૃક્ષ પર એક આંખવાળો સૂરજ, તેની ઉપર વાદળનો એક ધબ્બો છે કે ડાઘ છે. વાદળના કપાર પર ઉડતી એક ભૂરી માછલી છે, અથવા તો વાદળના કપાર પર એક ભૂરી માછલી ઉડી રહી છે અને ધોધ અથવા ઝરણામાં એક પતંગિયું તરી રહ્યું છે. તો આ પહેલા અંશનું કે પહેલા ભાગનું ટ્રાન્સલેશન છે. આગળ આપણે વધીએ હવે બીજા ભાગ તરફ. માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટેન્સી. એક્સટસી એટલે અતિ આનંદ. તો મારી વહાલી દીકરી, માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી ઇન હર એક્સટેન્સી એટલે કે કહેવામાં આવે છે અતિ આનંદમાં. તો મારી વહાલી દીકરી તેના અતિ આનંદમાં અથવા તો અતિ આનંદમાં છે. ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર એટલે કે વિચિત્ર ચિત્રો દોરવામાં તે શું છે? વ્યસ્ત છે. ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર એટલે કે વિચિત્ર ચિત્રો દોરવામાં. સ્ટ્રેન્જ એટલે અજાણ્યો પણ કહેવામાં આવે છે અને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર પણ કહેવામાં આવે છે. તો વિચિત્ર ચિત્રો દોરવા માટે ખૂબ જ વ્યસ્ત છે. મારી વહાલી દીકરી તેના અતિ આનંદમાં કે અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે સ્કૂલના શિક્ષક કે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય કે લેસન આપે છે. માય ડાર્લિંગ ડોલ એટલે મારી વહાલી ઢીંગલી બ્રેક્સ ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. ઇન એંગર એટલે ગુસ્સામાં. બ્રેક્સ એટલે તોડી નાખવું. ટીપ્સ એટલે શું કહેવાય છે? અણી. ઓફ ધ પેન્સિલ તો ગુસ્સામાં પેન્સિલની અણી જે છે એને શું કરી નાખે છે? તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગાઇઝ. એક્સટિંગાઇઝ એટલે કહેવામાં આવે છે ઓલાવવું અથવા તો બુઝાઈ જવું. અને પેન્સિલની જે મીણબત્તી, કેન્ડલ એટલે મીણબત્તી, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની જે મીણબત્તી છે તે શું થાય છે? બુઝાઈ જાય છે અથવા તો ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન. રિમેન એટલે રહી જવું અથવા જાળવવું. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળના આકાશમાં માત્ર શું રહી જાય છે? સ્મોક એટલે માત્ર ધુમાડો જ રહી જાય છે. ઓકે, ચલો ફરી પાછું ધ્યાન આપી દઈએ આ જ પેરેગ્રાફ તરફ. માય ડાર્લિંગ ડોટર ઇન એક્સટેન્સી ઇન બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. મારી વહાલી દીકરી તેના અતિ આનંદમાં કે અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ્સ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. પણ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે ત્યારે મારી વહાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણીને શું કરે છે? તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગાઇઝ, ઓનલી ધ સ્મોક રિમેન ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. માત્ર શું રહી જાય છે? જે પેન્સિલની તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. સફેદ કાગળના આકાશમાં માત્ર ધુમાડો જ રહી જાય છે. ઓકે, તો આ રીતે જયંત પરમાર દ્વારા પિતા અને પુત્રી વચ્ચે કઈ રીતે કન્વર્સેશન થાય છે એની વાત કરવામાં આવી છે. હવે બાળકો આપણે એના ગ્લોસરી તરફ ધ્યાન આપીએ. બીજું આ વસ્તુ યાદ રાખવાનું કે આ પાઠની અંદર પણ તમારે સિમિલર પૂછાય છે, જેમ કે વોકિંગ, ટોકિંગ. ઓકે, તેવી રીતે વાક્યની અંદર ઘણા બધા એવા તમને રાઇમિંગ વર્ડ જોવા મળશે, જેમ કે ડ્રોવિંગ, ટ ફ્લોવિંગ. ઓકે, તો આવી રીતે તમારે કેટલાક વર્ડ જે છે ખાસ કરીને તમારે તેના ઉચ્ચાર ઉપર ધ્યાન આપવું. ઓકે, ચલો હવે ગ્લોસરી તરફ ધ્યાન આપીએ. જેમ કે ગ્લાસીસ પહેલો વર્ડ છે તો સ્પેક્ટિકલ્સ. સ્પેક્ટિકલ્સ એટલે ચશ્મા. પેચ, પેચ એટલે એમ તો ઠીંગડું કહીએ, ડાઘો કહેવાય છે. ઓકે, જો કે એનો સિમિલર હોતો નથી, ઠીંગડું કહેવાય અથવા ડાઘ કહેવાય છે. ચલો ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ. તો આપણા જે ફેસની હેર પછીનો જે પહેલો જે આપણો ફેસનો જે ભાગ હોય છે
તેને આપણે કપાળ કહીએ છીએ, જો કે આનો કોઈ સિમિલર આવતો નથી. એક્સટિંગ્યુશ એટલે કે જેને કહેવાય છે ઓલવાઈ જવું. તો પુટ આઉટ એઝ ઓફ ફાયર, ફ્લેમ્સ ઓર લાઇટ, જે પ્રકાશ હોય છે તે બુઝાઈ જાય છે, ઓલવાઈ જાય છે, તેને કહેવામાં આવે છે એક્સટિંગ્યુશ. ઓકે, ચલો હવે કમ્પેરિઝન તરફ ધ્યાન આપીએ. પહેલાં બે પ્રશ્નોમાં કંઈ જોવાનું નથી. ઓકે, C2 તરફ ધ્યાન આપીએ. પહેલું છે એન્ટોનિયમ્સ. એન્ટોનિયમ્સ એટલે શું કહેવાય? ઓપોઝિટ વર્ડ. ઓકે, ઓપોઝિટ વર્ડની અંદર પહેલું આપેલું છે બ્લેક. તો મોસ્ટ ઓફલી બધા જે ઓપોઝિટ વર્ડ છે એ શામાં હશે? બુક્સની અંદર જ આપેલા હશે. બહારનો તમને ઓપોઝિટ કીધો હશે ને તમારે એમાંથી પર એક્ઝામની અંદર બીજું એક વસ્તુ યાદ રાખવાનું કે એક્ઝામમાં તમારે પેરેગ્રાફમાં 4 કે 5 લાઈન આપેલી હશે અને એમાંથી તમારે આન્સર શોધવાના છે. પહેલું છે બ્લેક, તો બ્લેકનું થાય છે વ્હાઇટ. ઓકે, ત્યાર પછી બીજું આપ્યું છે ડાર્કનેસ. ડાર્કનેસ એટલે અંધકાર, તો આપણે અજવાળુંને શું કહીએ છીએ? લાઇટ. ઓકે, તો ડાર્કનેસ એટલે અંધકાર ને લાઇટ એટલે પ્રકાશ. થર્ડ છે એમ્પ્ટીડ. એમ્પ્ટી એટલે ખાલી. ખાલી એટલે આપણે એનું ગુજરાતી ભરેલું કહીએ તો ભરેલું એટલે ફૂલ અથવા તો ફિલ્ડ, પણ બુક્સની અંદર ફિલ્ડ કીધું છે એટલે આપણે ફિલ્ડ કહીશું. ત્યાર પછી ચોથું છે કિન્ડલ્ડ. કિન્ડલ એટલે શું થાય? સળગવું. ઓકે, આપણે જ્યારે કેન્ડલ લાઇટ ડિનર શબ્દ યુઝ કરીએ છીએ. ઓકે, તો કેન્ડલ વર્ડ પરથી આવે છે કિન્ડલ. કિન્ડલ એટલે સળગવું અને બુઝાઈ જવું એટલે શું થાય? એક્સટિંગ્યુશ વર્ડ આપેલો છે, બરાબર, પોએમની અંદર એક્સટિંગ્યુશ. ત્યાર પછી ડ્રાઉનિંગ. ડ્રાઉનિંગ એટલે શું થાય? ડૂબી જવું. ડૂબી જવું તો એનો અર્થ શું થાય છે? સ્વિમિંગ એટલે તરવું. ઓકે, ચાલો ત્યાર પછી છે ટેક્સ. ટેક્સ એટલે શું થાય? લેવું. તો ગીવ એટલે શું થાય? આપવું થાય. તો ટેક્સનું થાય છે ગીવ્સ. નેક્સ્ટ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. જો કે પેરેગ્રાફમાં તમને આપેલા જ હશે, છતાં બી આમાં અમુક સવાલો છે તેની ચર્ચા આપણે કરી લઈએ. વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ. સફેદ કાગળનું આકાશ જે છે એ ક્યારે ફિલ્ડ એટલે ભરાઈ જાય છે? તો ફર્સ્ટ પેરેગ્રાફમાં જ આન્સર છે એનો. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વેન ધ પોએટ્સ ડોટર શાર્પન હર પેન્સિલ એન્ડ સ્ટાર્ટ ડ્રોઈંગ ઓન ઇટ. એટલે કે જ્યારે સફેદ કાગળના આકાશમાં જ્યારે એની પુત્રી, કવિની જે પુત્રી છે એ જ્યારે પેન્સિલ વડે શું કરે છે? શાર્પનિંગ એટલે કે સંચો સાફ કરે છે, ત્યારે એ ચિત્રો ભરાઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડુ યુ થિંક ધેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ. તમને એવું લાગે છે કે જે પીકોક આ છોકરી દ્વારા દોરવામાં આવે છે થોડો વિચિત્ર છે એનું કારણ? નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ અ સ્ટ્રેન્જ બીકોઝ ચિલ્ડ્રન હેવ ધ વન્ડરફુલ ઇમેજિનેશન. કારણ કે બાળકોમાં શું હોય છે? કલ્પના શક્તિ છુપાયેલી હોય છે અને આ તો ચિત્ર છે એટલે કંઈ પણ દોરી શકાય છે. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ. માછલી ક્યાં ઉડી રહી છે? ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. એટલે કે વાદળ, ફોરહેડ ઓફ ધ ક્લાઉડ એટલે વાદળના કપાળ પર કે લલાટ પર માછલી ઉડી રહી છે. વાય ડઝ ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી. છોકરીને શા માટે ગુસ્સો આવે છે? કારણ કે આપણે વાત કરી કે જ્યારે શું થયું કે જ્યારે એના સ્કૂલના શિક્ષકે તેને હોમવર્ક આપે છે ત્યારે ગુસ્સે થઈ જાય છે. તો લિટલ ગર્લ ગેટ્સ એંગ્રી બીકોઝ હર ટીચર હેઝ ગિવન હર હોમવર્ક. સી વિલ હેવ ટુ સ્ટોપ ડ્રોઈંગ એન્ડ ડુ ધ હોમવર્ક. એટલે તેને શું કરવું પડ્યું? એનું ડ્રોઈંગ બંધ કરવું પડ્યું અને એનું હોમવર્ક કરવું પડ્યું, જેથી એ છોકરી ગુસ્સે થઈ ગઈ હતી. હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ. છોકરી ગુસ્સામાં આવી અને શું કર્યું તેણે? એને કઈ રીતે એને રિએક્ટ કર્યું? તો એંગ્રી ગર્લ બ્રેક્સ ધ ટિપ્સ ઓફ ધ પેન્સિલ વિથ ધ વિચ સી ઇઝ ડ્રોઈંગ. એટલે કે તેણે જે ડ્રોઈંગ કરેલી જે પેન્સિલ જે હતી એ પેન્સિલની અણીને શું કર્યું? એણે તોડી નાખી અને આ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઓકે, તો પોએમ નંબર 2 જે છે એ પોએમ નંબર 2 અહીં આપણે ફિનિશ કરીએ છીએ. બીજું અંદર ટ્રુ ફોલ્સ છે, પણ એક્ઝામની અંદર આપણે તો શું પૂછાય છે કે આ સિમિલર પૂછાય, કાં પછી ઓપોઝિટ પૂછાય એટલે એન્ટોનિયમ્સ પૂછાય. સવાલની અંદર પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન પૂછાય છે અને ક્યાં તો છેલ્લે રાઇમિંગ વર્ડ પૂછાય છે. લગભગ
ક્યારે પણ આપણે ટ્રુ ફોલ્સ આટલા વર્ષોથી ક્યારે પણ પૂછાયા નથી. ટ્રુ ફોલ્સ માત્ર કોના માટે પૂછાય છે? આપણા યુનિટ માટે ટ્રુ ફોલ્સ આવે છે. તો બાળકો આ રીતે પોએમને તમારે ધ્યાનથી એક વખત એનું મનન કે ચિંતન કરી લેવું. ઓકે, તો અહીં લેક્ચર આપણે પૂરો કરીએ છીએ.